વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે એક એજન્ડા સાથે આજરોજ ટાઉન ડેવલપમેન્ટ શાખાની બેઠક મળવા પામી હતી। વડોદરાની સુખાકારી માટે કામ કરતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેકવાર પ્રજાલક્ષી કામો હાથ ધરવામાં આવે છે, ત્યારે આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ટાઉન ડેવલપમેન્ટ શાખાની અગત્યની બેઠક મળવા પામી હતી, જેમાં એક જ એજન્ડાને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો। સમિતિના અધ્યક્ષ તરીકે ઘનશ્યામ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માણેજા ગામ ખાતે એબીબી કંપનીના કમ્પાઉન્ડ બાંધકામમાંથી પસાર થતા 30 મીટર રોડનું અમલીકરણ થઈ શકશે તેમ ન હોવાથી તેને રદ કરવામાં આવી છે, જ્યારે ગુજરાત સરકાર અને કંપની દ્વારા 1800 કરોડના પ્લાન્ટ ત્યાં આવવાનો હોવાથી હાલ તો રોડ હયાતીમાં જ નથી, જેથી તે રોડ કંપનીમાં મર્જ થયો હોવાથી તે કંપનીને સુપ્રત કરવામાં આવશે। આ સમગ્ર વિગત અને લેખિત રજૂઆતો વડોદરા મ્યુનિસિપલ કમિશનરને હેન્ડઓવર કરવામાં આવશે, જેથી તેઓ રાજ્ય સરકારને પણ મોકલી આપશે। હાઈ ટેન્શન નીચે આવેલા દબાણોને દૂર કરવાની પણ ચર્ચા સમિતિમાં કરવામાં આવી છે, જેમાં હાઈ ટેન્શન નીચે 18, 24 અને 36 મીટર રોડ હોય તો તેવા રોડ પરના દબાણો દૂર કરવામાં આવતા હોય છે, ત્યારે વિસ્તારમાં પાણી લાઈન નાખવામાં આવી છે અને ત્યાં દબાણો હોવાથી તે કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ રહ્યો છે, જેથી જે દબાણ છે તે પણ વહેલી તકે દૂર થાય તેવી ચર્ચા આજની બેઠકમાં કરવામાં આવી હતી। આવનારી બેઠકમાં 5 મુદ્દાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે। આજ રોજ ટાઉન પ્લાનિંગ સમિતિની મિટિંગની અંદર ફક્ત એક જ કામનો એજન્ડા હતો અને એ એજન્ડાની અંદર વડોદરા શહેરને ફાયદાકારક જ કામ છે, કારણ કે એબીબી કંપનીની અંદર એક જૂની નોન ટીપીની અંદર એક રસ્તો બતાવેલો હતો, જે હાલ રસ્તો છે જ નહીં અને કંપનીની અંદર મર્જ થયેલો છે। તો નવું રોકાણ ગુજરાત સરકાર જોડે એબીબી કંપનીએ કર્યું હોય અને 18,000 કરોડનો નવો પ્લાન્ટ એ જ જગ્યા પર આવતો હોય તો એ જગ્યા પર જે જૂનો રોડ જે છે એ અત્યારે હયાત છે જ નહીં, કંપનીની અંદર જ છે, તો એનું નોટિફિકેશન બહાર પાડી અને આજરોજ આ ટાઉન પ્લાનિંગ કમિટી એ રોડ કંપનીની અંદર આપી દઈ અને નવું પ્રોજેક્ટ જે શરૂ કરવા માગે છે એ લોકો એના માટેની મંજૂરી માટે હતો અને જે અમે લોકોએ એ દરખાસ્તને આજે મંજૂર કરી કમિશનરને આગળ મોકલી અને એ ગુજરાત સરકારમાં મોકલશે। એવી કોઈ ચર્ચા થઈ નથી, પણ એક ચર્ચા એવી થઈ છે કે જે દબાણ તૂટે છે કોઈ જગ્યાએ કે ભાઈ આ જગ્યાએ અમારા દબાણ તૂટ્યા છે, એ પ્રાઇવેટ જગ્યા હતી કે સરકારી જગ્યા હતી, એવી એક થોડીક ચર્ચા થઈ છે। પણ બીજા 1-2 જગ્યાએ પણ છે કે ભાઈ 30 મીટરની ડ્રાફ્ટ ટીપી તૈયાર છે, તો ત્યાં આગળ ડ્રાફ્ટ ટીપી છે તો ત્યાં આગળ આપણે દબાણ હોય તો ખુલ્લો કરી અને 30 મીટરનો રસ્તો ખુલ્લો કરવો। કોઈક જગ્યાએ હું પોતે જ વિસ્તારીશ કે ભાઈ મારા વોર્ડની અંદર પાણીની ટાંકી, પાણીની લાઈન અને બધી જ જગ્યા બધું મંજૂર થઈ ગયું છે, ફક્ત 4 કે 5 ઘરો માટે થઈ અને દબાણ તૂટતા નથી અને અમારે ત્યાં પાણીની લાઈન લઈ જવાની હોય તો એના માટેની પણ ચર્ચા થઈ છે કે ભાઈ એનું પણ આગળ કાર્યવાહી જોઈ લો, કારણ કે હાઈ ટેન્શન લાઈનની નીચે કોઈનું મકાન તો છે નહીં અને કમ્પાઉન્ડ વોલ કે બીજું કંઈ દબાણ કર્યું છે અને કોર્ટમાં ગયા છે અને કામ નથી થતું તો કોર્ટમાં કેવી રીતે જાય તો આપણે શું કરીએ છીએ? એ હોવું જ ના જોઈએ, કારણ કે કાયદો છે કે હાઈ ટેન્શન લાઈનની નીચે કાયદેસર 18 મીટર, 24 મીટર, 30 મીટર કે 36 મીટરનો રસ્તો જ હોય છે, તો જેટલો પણ રસ્તો હોય એટલો ખુલ્લો કરી અને આગળનો કાર્યવાહી કરવી। પેન્ડિંગ કામો કોઈ છે નહીં, પણ આગામી કામની અંદર જે બીજા 5 કે 6 કામો છે એની ચર્ચા કરી, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ કામ હતું જે વડોદરા શહેરને ફાયદાકારક હતું, એટલે એક કામ લઈ અને એને પહેલી મંજૂરી આપી છે અને આવતી સમિતિની અંદર જે બીજા 5 કે 6 કામ છે અમારા